આજે તો બકરું પણ લેબડાની સાલ ખાવા મળ્યું. બોલો કેવો જમાનો આવ્યો છે મહેમાનો. જય માતાજી, મારા બધા જ મહેમાનોનું સ્વાગત છે આજના એક આપણા નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાય લઈને નીકળે છીએ પાણી પીવડાવવા માટે. તો આજે હું બધા મહેમાનોને અમારા ગામનું તળાવ બતાવીશ કે કેવડું છે અમારા ગામનું તળાવ. જેમ કે અમારા ગામના તળાવમાં બહુ જવાનું તો થતું છે નહીં, પણ કોક દિવસ થાય છે જવાનું. તો જોઈ લો, બધી ગાયો આવી રહી છે આપણી, બરાબર. સીટ ઊંધી લોબી થઈ છે. અને આપણે 2 દિવસ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. કેમ કે 2 દિવસ બનાવવાનો મેળ આવ્યો નહોતો, એટલે આપણે નહોતો બનાવ્યો કારણસર. કેમ કે ટાઈમ મળ્યો નહોતો એટલે બનાવ્યો જ નહોતો. તો અત્યારે બનાવી દીધો છે. બધી ગાયો આવી રહી છે. અને જુઓ, હારે રસ્તે આપણે જઈએ છીએ અમારા ગામના તળાવ બાજુ. હારે રસ્તો જાય છે બધો સીટ ઊંધી. આગળમાં આવશે રોડ, બરાબર. અને ગાય બધી આપણે ચેર પાછળ આવી રહી છે. તો તાપનું મોટું ઢોકી દીધું છે. કોઈ અલગ વિચારતા નહીં તમે, તો મોટું નહીં બતાવતા નહીં. આપણા બધા આગળના વ્લોગમાં મોટું બતાવેલું જ છે, પણ અત્યારે તાપ બહુ છે એટલે આપણે મોટું ઢોકી દીધું છે, ખોલ્યું નથી. તો તમે બધા જ મહેમાનો વ્લોગમાં બને રહેજો. હું બધા જ મહેમાનોને અમારા ગામનું તળાવ બતાવીશ. મળીએ ડાયરેક્ટ તળાવે જઈને. તો જોઈ લો, બધા જ મહેમાનો આપણી ગાયોમાં આવી જશે પાણી પીવા ફાઇનલી. જો આવ્યું છે અમારા ગામનું તળાવ. ખૂબ જ છે. હજુ તો જો પેલો જે વળણ પડાવવાથી એ બાજુથી પણ ખાસું મોટું છે. કોઈ દિવસ એ બાજુ જવાનું થશે તો બતાવીશ તમને. અત્યારે જો ગાય બધી પાણી પીવું છે. ઘાટું એમ જેવું છે, ચોખ્ખું નર્મદાનું ભરેલું તળાવ છે. એમાં બધી ગાયો પાણી પીવા છે, બરાબર. જો ચેરી આવી જશે. અને જેટલી મોરી આવી એટલી તમને બતાવી દીધી મેં, બરાબર. આ બાજુથી જેટલી મોરી આવી જશે એટલી બધી બતાવી દીધી છે, બરાબર. જો બીજી બધી બાજુથી આવી જાય છે. પાણી પીવાનું જવાનું છે. પાણી પીએ જો, પાણી પી લે ને કે તરસે મરી જાય. જો બધી ગાયો તો પાણી પીવા જઈશે, પણ બકરી જઈ તરસી જ રહેવાની છે. એ તો કૂતરો આવ્યો છે. ગાય બધી પીવું છે. હે ગાય બધી મહેમાનો પીવું છે પણ. અને આપણે જઈએ છીએ ગાય બધી પચીએ છે. કૂચકો માર્યો એટલે ગાય પાણી પી લીધી છે તળાવમાં. અડધા તળાવમાંથી તમે અહીં આપણે નીકળશું બીજી જગ્યાએ ચરાવવા માટે. જઈને અને મળીએ તો સુધી બધા બને રહેજો મહેમાનો બ્લોગની અંદર.